ભાવનગર શહેરના આડોડિયાવાસમાં બે સમાજના લોકો વચ્ચે સામાન્ય બાબતે ઉશ્કેરાટ ફાટી નીકળતા પરિસ્થિતિ તંગ બની હતી. ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતને લઈને શરૂ થયેલો વિવાદ ઉગ્ર બની પથ્થરમારામાં ફેરવાઈ ગયો હતો. ઘટનાનો લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બંને સમાજ વચ્ચે થોડા મહિના અગાઉ તણાવની સ્થિતિ સર્જાઈ હતી અને એક મહિના સુધી પરિસ્થિતિ સંવેદનશીલ રહી હતી. દેશી દારૂના વેચાણ અને નશામાં ધૂત લોકોના અવરજવરના મુદ્દે અગાઉ પણ ઘર્ષણ થયાના સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે. આજની ઘટનામાં પથ્થરમારાના કારણે બે લોકોને ઈજા પહોંચી છે, જ્યારે 3 થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બનાવની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પરિસ્થિતિ કાબૂમાં લેવાના પ્રયાસો ધરાયા હતા અને મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અહેવાલ ફિરોઝ મલિક, ભાવનગર. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.